નમસ્કાર મિત્રો. સહદેવે જે શંખ વગાડ્યો એનું નામ હતું મણિપુષ્પક. પણ શું આ માત્ર એક નામ હતું કે એની પાછળ કોઈ આધ્યાત્મિક સંદેશો હતો? ચાલો એ તપાસ. ગીતા 16માં વર્ણન આવે છે કે સહદેવે મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો. મણિ એટલે અમૂલ્ય રત્ન અને પુષ્પક એટલે પુષ્પ જેવું કોમળ, સુકોમળ. તો શું સૂચવે છે મણિપુષ્પક શંખ આપણને? મણિપુષ્પક શંખ આપણને સૂચવે છે કે જ્ઞાન છે એ અમૂલ્ય છે, અમૂલ્ય રત્ન છે, પણ એમાં કોઈ અહંકાર ના હોવો જોઈએ અને આપણો સ્વભાવ વિનમ્ર હોવો જોઈએ. સ્વભાવમાં વિનમ્રતા હોવી જોઈએ. આ મણિપુષ્પક શંખ આપણને શીખવે છે. જો મિત્રો, આપણે જાણીએ છીએ કે સહદેવ કેવા ત્રિકાળ જ્ઞાની હતા અને છતાંય અહંકાર શૂન્ય હતા અને એમના વાણીમાં મધુરતા હતી, સાથે સાથે એમનો સ્વભાવ વિનમ્ર હતો. તો જીવનમાં અહંકાર વાળું જ્ઞાન આપણું ના હોવું જોઈએ, એટલે કે આપણા જ્ઞાનમાં ક્યાંય અહંકાર ના હોવો જોઈએ અને સાથે સાથે આપણા સ્વભાવમાં વિનમ્રતા હોવી જોઈએ અને સાથે સાથે સદગુણો કેળવવાની ભાવના હોવી જોઈએ. એમ આપણને આ મણિપુષ્પક શંખ સૂચવે છે. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.